છો? આજે આપણે રિયા મિલનને હોમવર્ક કરવામાં મદદ કરીશું. સાચ છે, એના લીધે આપણે બહારનું શૂટ નહીં કરી શકીએ અને મારા વર્કશોપ પણ આજે બંધ છે વરસાદના લીધે. ફાઇનલી આપણે રિયા મિલનને લેસન કરાવીશું. હા, તો મિલનને આજે આપણે લેસનમાં હેલ્પ કરાવીશું. કેમ છો મિલન? મજામાં. મજામાં. કયા વિષયનું લેસન કરીશું આજે? હિન્દી વિષયનું. કયા ધોરણમાં ભણે છે મિલન? 4. ધોરણ 4માં ભણે છે. ગુજરાતી મીડિયમ ને? હા. ઓકે, તો આપણે મિલનને આપણે લેસનમાં હેલ્પ કરાવીશું આજે. તો મિલને હિન્દી વિષયમાં બહુ જ સરસ અક્ષરે બારાક્ષરી લખી છે, જે તમે જોઈ શકો છો. મિલન વાંચીને બતાવો, આંગળી મૂકીને. ક ખ હમ ગ ગ હમ ઘ હમ ચ છ હમ જ જ હમ ટ. ખૂબ સરસ. તો એના હેન્ડ રાઇટિંગ છે, બહુ જ સરસ હેન્ડ રાઇટિંગ છે મિલનના. એની જાતે જ તે હોમવર્ક કરે છે. એને ના ખ્યાલ આવે તો પછી મારી હેલ્પ લે છે એ રહ્યો. તો મિલનનું લેસન ફાઇનલી પૂરું થઈ ગયું છે. હવે આપણે રિયાના હોમવર્ક ઉપર થોડી નજર કરીશું. તો રિયા લેસન કરવા બેસી ગઈ છે. તો રિયા, કેમ છું? મજામાં. કેવો રહ્યો આજનો દિવસ સ્કૂલમાં? સારો હતો. શું કર્યું આજે સ્કૂલમાં? મેથ્સમાં ઘણું બધું લખાયું સરે, વિજ્ઞાનમાં બી ઘણું બધું લખાયું, અભ્યાસ પોથી પુરાઈ. પછી હિન્દીમાં તો ઘણું બધું, આજે હિન્દીમાં બી કાવ્ય પંક્તિ સમજાઈ ઓકે. અને એવું બધું કરાયું. ગેમિંગ રમાડી હતી આજે? ના, આજે પીટીનો લેક્ચર નહોતો. પીટીનું લેક્ચર નહોતું. ઓકે, તો શેનું આજે લેસન હોમવર્ક કરવાનું છે રિયાને? ગુજરાતીમાં વાંચવાનું છે. તો વાંચી સંભળાવો, ચલો. પ્રાણી માત્રને કાવ્યનો પ્રકાર જણાવ. પ્રાણી માત્રને કાવ્યનો પ્રકાર પ્રાર્થના ગીત છે. આ કાવ્યમાં વર્ણવેલા શ્રી મહાવીરના 2 ગુણો જણાવો. મહાવીર પ્રાણી માત્રને રક્ષણ આપનાર, પૂર્ણ અહિંસા આચરનારા, બધાને પોતાના જીવન માનનારા હતા. તો રિયાને સ્ક્રેચ બનાવવું પણ બહુ જ ગમે છે, જે તમે જોઈ રહ્યા છો. જે અત્યારે બનાવવામાં કમ્પ્લીટ થઈ જવા આવ્યું છે સ્ક્રેચ. બહુ જ સરસ લાગે છે. તો આજે મારા મમ્મીનો બર્થડે છે. કેમ છો મમ્મી? હેપી બર્થડે. થેન્ક યુ. તો ફાઇનલી રિયા મિલનને હોમવર્ક પૂરું થઈ ગયું છે અને અમારા મિલનને ફ્રી ફાયરનો બહુ જ શોખ છે. એને ફ્રી ફાયર રમવી બહુ જ ગમે છે, જે તમે જોઈ રહ્યા છો. રિયા મિલનને લેસન કમ્પ્લીટ કરી દીધું છે. હવે એમને સાયકલની રાઈડ આપણે કરાવીશું. કેમ છો મિલન? મજામાં. સાયકલ ચલાવી છે? હા. ચલાવો, ચલો. મિલન હવે સાયકલ ચલાવે છે. એને સાયકલ ચલાવવી બહુ જ ગમે છે. એને સ્ટન્ટ કરવા પણ બહુ ગમે છે. બસ ખાલી એને લેસન કરતાં જ તે થોડીક પ્રોબ્લેમ થાય છે. લેસન કરવાનું થાય ત્યારે અમારા મિલનને બહુ જ જોર આવે છે. બહુ ફાસ્ટ ના ચલાવતો મિલન. મિલનને સ્ટન્ટ મારવા બહુ ગમે છે. જો આવા સ્ટન્ટ મારવા એને બહુ જ ગમે છે. અને ફાસ્ટ સાયકલ ચલાવવી તો એને બહુ જ ગમે છે. અત્યારે હું જોડે છું એટલે એ થોડો બીવે છે. બાકી હું જોડે ના હોઉં તો એને સાયકલ ચલાવવાની જે એની સ્ટાઇલ છે એ તમે જોતા જ રહી જાઓ. એને બહુ જ ગમે છે સ્ટન્ટ મારવા. તો એને ગેમિંગનો પણ બહુ શોખ છે ને. તો મિલને સાયકલ રાઈડ કરી દીધું છે. હવે અમારા રિયાબેન સાયકલ રાઈડ કરશે. કેમ છો રિયા? મજામાં. ફાઇનલી ગાઈસ, હવે હું સાયકલ રાઇડિંગ કરીશ, કારણ કે સવારનું બોર થઈ ગઈ છું. અને ઓકે, હવે સાયકલ રાઇડિંગ કરીશ. કરો સ્ટાર્ટ. કેવી મજા આવે છે રિયા? બહુ જ મજા આવે. બહુ જ મજા આવે છે.
થેન્ક યુ અમારો બ્લોગ જોવા માટે. નવા વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. બાય બાય બાય.